રાજકોટ મનપા દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ગતરોજ પ્રજ્ઞાચક્ષુ કલાકારોની સંગીત સંધ્યા યોજવામાં આવી હતી। આંખે અંધારા પણ દિલમાં કલાના ઉજાસ ધરાવનારા કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિથી પ્રેક્ષકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા। ગાયક તેમજ રીધમમાં પણ ઘણા પ્રજ્ઞાચક્ષુ કલાકારો હતા અને તેમણે સૌને આનંદ કરાવ્યો હતો। આ ઉપરાંત નવા જૂના ગીતોની મહેફિલથી લોકોના દિલ જીત્યા હતા। મનપા દ્વારા આ કલાકારોના પ્રોત્સાહન માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ભીખુભા સિસોદિયા, મંત્રી શ્રી અંધ સર્વોદય મંડળ રાજકોટ। આજની તારીખે દર વર્ષે આ એક સર્વોદયની એક વિશેષ બાબત છે કે જે સંગીત સંધ્યા નામનો એક કાર્યક્રમ કરે છે, જેમાં અંધજનોમાં રહેલી સંગીતની જે શક્તિઓ છે એને બહાર લાવવાનો કાર્યક્રમ અને સાથે સાથે 12 અપ જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને શિષ્યવૃત્તિ પ્રોવાઈડ કરવાનો કાર્યક્રમ કરેલો છે। આ સંસ્થાની સ્થાપના 1951થી થયેલી છે, એટલે એ પછીથી દર વર્ષે આવા કાર્યક્રમો અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ। આ સિવાય અમે સ્વાદ ઉત્સવ, દીકરીઓને નવરાત્રિમાં રમાડવી એવા વિવિધ કાર્યક્રમો પણ કરીએ છીએ। અને આ સ્વાદ ઉત્સવ કાર્યક્રમની સાથે સાથે આ સંગીત સંધ્યા અને શિષ્યવૃત્તિનો કાર્યક્રમ જે કર્યો છે એમાં રાજકોટ મહાનગરપાલિકા અને ખોડલધામવાળા નરેશભાઈની સ્પોન્સરશિપ છે। આજે મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમજ પરસોત્તમભાઈ રૂપાલા જેવા વરિષ્ઠ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। મારું નામ યુસુફી કાપડિયા, પ્રમુખ અંધ સર્વોદય મંડળ રાજકોટ। કાર્યક્રમ કરવા પાછળનો હેતુ લોક જાગૃતિનો છે કે અંધજનોમાં જે સુસુપ્ત રહેલી પડેલી શક્તિઓને લોકો પહેચાણે અને એને આગળ લાવવાના પ્રયત્નો કરે। સંસ્થા દ્વારા અમારા મંત્રી શ્રી ભીખુભાઈ કીધું તે મુજબ જે યુવાન વ્યક્તિઓ છે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે। દાખલા તરીકે શિષ્યવૃત્તિ આપવાનું, સંગીતની તેમની પ્રતિભાઓને બહાર લાવવાનું, સ્વાદોત્સવ દ્વારા જે બહેનો છે અંધ બહેનો એ સ્વાદોત્સવમાં પોતાની વાનગી બનાવી અને લોકો આગળ પ્રદર્શિત કરે કે ભાઈ અંધ બહેનો પણ પોતાના કાર્ય સારી રીતે કરી શકે છે। હોસ્ટેલમાં પણ અમારે ત્યાં વેરાવળ ખાતે હોસ્ટેલ ચાલે છે અંધ અપંગ કન્યા વ્યક્તિઓની। એમાં લગભગ 20 જેટલા બહેનો અને ભાઈઓ રહે છે અને એનો તમામ ખર્ચો અંધ સર્વોદય મંડળ દાનથી ચલાવે છે। હા, આજના દિવસે વિદ્યાર્થીઓ જે કોલેજ ઉપરના વિદ્યાર્થીઓ છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને એ શિષ્યવૃત્તિ દ્વારા એ પોતાના અભ્યાસમાં આગળ લઈ આવી શકે અને સંગીતમાં જે કલાકારો છે એને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે।